ઇસ્લામનો એક બહુ અદ્ભુત શબ્દ છે ઇન્શાઅલ્લાહ, માલિકની મરજી. અલ્લાહ ઈશ્વર જે ધારશે એ થશે. હા, તો પછી હું શું કામ ધારું? જો અસ્તિત્વ ઈશ્વર અલ્લાહ કે ભગવાન જો ધારીને બેઠો છે, નક્કી કરીને બેઠો છે, તો હું ધારું છું? ચૂપ થઈ જાઓ, સ્વીકારી લો. એને તમારા બદલે બધું જ શું કરવું જોઈએ એ ખબર છે. તમે સલાહ આપનાર કોણ? તમે કોણ સલાહ આપનાર કે આમ કર, આમ ન કર? અને તમારી સલાહ માનશે કેવી રીતે? એની દુનિયામાં તમારી દખલ ચાલતી જ નથી. અરે તમારી ઓકાત શું, તમે એને સલાહ આપો? સાચી વાત કહું, માણસને બહુ ફાંકો છે. માણસ એટલો બધો અભિમાની છે કે પૂછો નહીં. એ ધારે તો મનમાં આમ થવું જોઈએ, પણ થતું નથી. એને ખબર છે થાય છે એ જ જે ઈશ્વર કરે છે. પણ માની લો કે કોઈ એવું કહે છે કે ઈશ્વર છે નહીં, ઈશ્વર કશું કરતો નથી. મારી તાકાત, હું કરું છું, હું ભણ્યો, હું ગણ્યો, હું કમાયો, મારી પ્રતિષ્ઠા છે, હું જ બધું કરું છું. ઈશ્વર છે જ નહીં. ઈશ્વર કશું કરતો નથી. હવે માની લઈએ કે આ જ વિચાર છે, અને પછી ખબર પડે છે કે હું કરી શકું છું, હું નથી કરતો, મારું ધાર્યું થવું જોઈએ, નથી થતું. તો આવા સંજોગોમાં હવે સ્વીકારશો કે નહીં કે ઇન્શા અલ્લાહ